ગાડી ડૂબાડી છે, કાઢે છે. ફૂલ બાકા દીકી બોલે છે, શૂટિંગ એ હરકો થતું નથી ભાઈ. હવે ખોડિયાર નગર નો નજારો આવ્યો છે ભાઈ. છત્રી કાગડો થઈ જાય એવું લાગે છે. હવે લોકોને આગળ ક્યાંય વાહન નથી, એલર્ટ આવી ગયું છે. આ ગાડીઓ વાડીઓ ડૂબી ગઈ બધું. પાછા આપણે પાણીમાં જઈએ છીએ અત્યારે. અમારે એક બાબતે સારું થઈ ગયું છે. અહીંયા નવો હોટલ વાળો ભાઈ આવ્યો છે, એટલે બહાર નથી જવું પડે. હાલો મિત્રો, અત્યારે હું અને આ મારી બાજુવાળા શેઠ છે ભરતભાઈ, અમે બે નીચે આવ્યા છીએ પાર્કિંગમાં. એ પહેલાં એક શાયરી કે કહેવત કે જે કાંઈ દુઓ કહેવા માગે છે એ સાંભળીને પછી નીકળી હીરા લેવા જવું. હવે જો આ પાણી જાય છે, પાર્કિંગની અંદર પાણી છે. જેમ જેમ આગળ જવું એમ વધતું જાય. આ ગાડી પાર્ટી બધી આવે છે. અત્યારે વરસાદ આવે છે ફૂલે ફૂલ, એટલે એની કોઈ સીમા ને એટલો વરસાદ આવે છે. પાણી બધે ભરાઈ ગયા છે. ચાલુ પાણી આપણે જઈએ છીએ એક પાલટી પાસેથી હીરા લેવા. આ બે આપણી જેમ બ્લોક બનાવતા આવે છે. અહીંયા આમે હમણાં બ્લોક વાળા. હા, એ ભાઈ તો ધ્રુજ રહ્યા હે પૂરા, દેખો. હવે આપણે ભાઈ છે ને આગળ ઊભા એમ કીધું, હરે કૃષ્ણ રેકોર્ડ. કેમેરામાં બધે પાણી અડી ગયું છે, એટલે થોડાક ફોટા વિડીયો શૂટિંગ સારું નહીં આવે. તો આ વરસાદને આ બધું પાણી જોઈને તો એમ થાય, મને એમ થાય છે કે આ છત્રી બત્રી કાઢી નાખું, પણ આ થોડાક હીરા હાથમાં છે ને, એટલે આ વખતે મોકૂફ રાખી દઈ, પછી પાછા નાહું. વરસાદ તો ક્યાં આટલા પાણીમાં ગાડી હાંકવીને એટલે ફૂલ જીગર કહેવાય. જવા દો, રેસ કરી. હાલો, જવા દો. આ બધા આટલી લાખો રૂપિયાની ગાડી લઈને જાય છે આવા પાણીમાં. હા, હું કઈ સક્સેસ જા. હવે જામ્યું છે મિત્રો પાણી, તો દરિયાના મોજાની જેમ આવે છે. આ ગાડીઓ ટોટલ હવે ગાડીઓ કોઈ બચતી નથી કે બચીને જઈ શકે એવી. કોઈ પણ ગાડી હોય બંધ પડી જાય.